ધારી શહેરના બગીચાની સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાઓ તૂટ્યા. ધારી શહેરમાં તસ્કરોના તરખાટ સામે આવેલ છે. થોડા દિવસ પહેલા એકી સાથે ત્રણ દુકાનોના તાળાઓ તોડીને ધારી પોલીસને પડકાર ફેંકનારા તસ્કરો હજુ તો ઝડપાયા નથી. આ સમાચારની શિયાળી હજુ તો સુકાઈ નથી ત્યાં ધારી શહેરના હાથસમા બગીચાની એકદમ સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાઓ તૂટ્યાની ઘટના બનેલી છે. ત્યારે આ અંગે સેવાકીય સંસ્થા એવી બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ આજ રોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું છે કે ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહેલા છે. અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી રહેલ છે. ત્યારે લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે, હોમગાર્ડ જવાનોને જાહેર ચોક તેમજ મુખ્ય રોડ પર પોઈન્ટ ફાળવવામાં આવે. ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજરંગ ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં 2 વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે.